રાજા, ચારણ અને વાણીઓ, ચોથી નાનકડી નાર, એતાન ભક્તિ કોઈ દી લાગે ને લાગે બેડો પાર. રાજાને કોઈ ભક્તિ લાગે ને રાજાને ભક્તિ લાગે તેથી 92 લાખ માળવાને ઠોકર મારી નીકળી જાય. એવો ગોપીચંદ નીકળે, એવો ભરતશ્રી નીકળે. ચારણના દીકરાને ભક્તિ લાગે ને, ચારણના દીકરાને ભક્તિ લાગે તે સ્વરૂપદાસજી, નરસદાસજી, નિસરદાસજી, બ્રહ્માનંદજી અને વાણીઓ. વાણિયાના દીકરાને ભક્તિ લાગે ને, વાણિયાના દીકરાને ભક્તિ લાગે તે સગાડસાન, ઝઘડુસાન, ભામાસાન આપને ટેકા દેવા નીકળે. અને ચોથી નાનકડી નાર, 16 વર્ષની દીકરીને ભક્તિ લાગે ને, 16 વર્ષની દીકરીને ભક્તિ લાગે તેથી ગંગા સતી, પાનબાઈ, અમરમાન, ધોળાદેન, રૂપાદેન, કાળઝાડ બારવટિયાના બાવડા પકડીને આ કાંઠે સામે કાંઠે પોતાડી દે, પીર કરીને પૂજી દે. એતાન ભક્તિ કોઈ દી લાગે ને લાગે બેડો પાર. એવા ચારણ મહાત્માની જે વાત કરવી છે. ચારણ મહાત્મા નથુરામ સ્વામીનો જન્મ પાંચાળની ધરતીના પારેવાળા ગામની માલિકો અમરા દાંતીને ઘેર થયેલો. દાંતી અટકના ચારણને ત્યાં પાંચાળની ધરતી ઉપર પારેવાળા ગામની અંદર એક મહાત્માનો જે જન્મ થયો. પાંચાળ તો પાંચાળ છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ જ્યાં તરણેતરનો ભવ્ય મેળો ભરાય, તો બાજુમાં સુરત દેવળ, સમગ્ર સૂર્યોપાસનાનું એક અદ્ભુત સ્થાન. તો સૌરાષ્ટ્ર અને કચ્છને હિમાળે, માફ કરજો, સૌરાષ્ટ્ર અને પાંચાળના હિમાળે ચોટીલાના ડુંગરે માં ચામુંડા બિરાજમાન. આવી જે પાંચાળની ધરતી, કંકુ વર્ણની ભૂમિકા અને સર્વો સાલે માળ. ગાળે કહુંબા ગોવાળિયા તમે પડ જુઓ પાંચાળ, આ તો આછા પાણી વિરડે. ધરતી લાપડિયાળ, ચોપગા ચરતા ફરે તમે પડ જુઓ પાંચાળ. કુકડ કંધા મૃગ કંદરણા શત્રુન હૈયે સાલ, તાતા તોરિંગ નિપજે તમે પડ જુઓ પાંચાળ. આવી પાંચાળની ધરતી ઉપર એક ચારણ અમરદાંતી કરીને રહીએ, ભક્તિને વરેલો ચારણ. ગાયું બેહું ચરાવવા જાય, માલ ઢોર રાખે, બહુ નાનકડું કુટુંબ. આઈ ભગવતી એમના ઘરેથી એક દીકરો, નામ નથુ. સંસ્કાર ઘોડી 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 અને ભક્તિના પાયેલા. ભેહું ચરતી હોય, ગાયું ચરતી હોય, ચારણ બેઠો 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 માળા કરતો હોય. સાધુ સંતને દેખી જાય, ઘરે તેડી આવે, આશરો દીએ. સમય પાણીના રેલાને જેમ જાતો જાય, એમાં વરહ મોરું છે. ભીમિકારાયના વાવણા કરશું, ભીમિકારાયના વાવણા થયા નહીં. માણાની આશા નઠારી નીકળી, અંધારી આઠમના ઓઠા દેવાણા નઠારું નીકળ્યું. આહાડી બીજે વાવણા કરશું, આહાડી બીજ વરહી નહીં. પાંચમના ઓઠા દેવાણા, ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ, શ્રાવણ અર્ધો ખાલી નીકળી ગયો. માલઢોરીઓના હૈયાની માલિકોર, માલઢોરને નભાવવાની ચિંતા માલધારીઓના હૈયાની માલિકોર વ્યાપી ગઈ. કારણ કે જીવ કરતા જીવાય વાલી બહુ. માણસને પોતાના જીવ કરતા પોતાની જીવાય આજીવિકા એ બહુ વાલી હોય. ક્યાં જાય? કોઈ સમાચાર દીધા કે ગાંડી ગરની માલિકોર વરસાદ બહુ સારો થયો છે. ચારનો પોતપોતાના માલ ઢોર લઈ ભમકા છોડી અને નીકળ્યા છે. ગાંડીગરની ધરતીની માથે નેહડા બાંધી અને ઢોરને નભાવી લેશું એવી આશા કરી નીકળ્યા છે. બાપા ગીર તો ગીર છે, ગીર તો ચારણોનું મયર છે. ચારણોએ નેહડા બાંધ્યા છે. પછી તો ખળ પાણી બોળા, હારી લીલોતરી, અને બસ ચારણોને મન જ્યાં પાણી બોળવું હોય, ખળ બોળા હોય, માલઢોર હારો તાજો માજો હોય, આ એનું ધન, આ એની સંપત્તિ, આ એની માયા, આ એની દોલત, આ એનું જીવન, આ એનું પૈસો, જે કઈ કઈ બધું એમાં હમાય. 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ થતા 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 વર્ષોના મીંડા વાણા વાવા. ભક્તિને રંગાયેલો જીવ, એમાં પ્રકૃતિનો ખોળો ગાંડીગીર, અને એમાં 18 વર્ષનો દીકરો નથુ થયો. ચારણે વિચાર કર્યો કે હવે દીકરો 18 વર્ષનો થયો છે, માલઢોરમાં જાય એવડો થઈ ગયો છે, હવે ચિંતા કરી રહી નથી. એટલે હવે બાપ જરાક દ્વારકાની જાત્રા કરી આવું, મારા કાળિયા ઠાકરના દર્શન કરી આવું. તો કેમ એવો મનની માલિકો સંકલ્પ થયો છે. અને એક નાનકડા સંઘની આયરે એ દ્વારકાની જાત્રા કરવા માટે થઈને અમરદાતી નીકળી ગયા. તેથી તો બાપા હાલીને જવાના જમાના, ક્યાંય રહેતું રોકાતા જાય, હાલતા જાય. 15 દે, 20 દે, મહિને દે, 2 મહિને જેવડો પલો એમ દ્વારકા પહોંચાય. કાળિયા ઠાકરના દર્શન કર્યા, ગોમતીજીમાં સ્નાન કર્યું છે, રત્નાકરના દર્શન કર્યા છે,
અને એમાં બીજા સંઘ આવ્યા તેની અરે ચર્ચાઓ કરી છે. ચર્ચાઓ કરતા કરતા ખબર પડ્યા કે અમુક સંઘ તો હરદ્વાર જાય છે, કોઈ મથુરા જાય છે, કોઈ બેક વર્ષે ફરતા 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 આ તો ભક્તિના રંગે રંગાયેલો જીવ ઘર બાર પૂરતા પરિવાર બધું ભૂલી ગયેલો અને ફરતા 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 બેક વર્ષે ગોંડલની ધરતી ઉપર એ આવ્યા છે લોહ લંગરીની જગ્યાએ. અદભુત બાવલીઓ, અદભુત તાકાત, વચન સિદ્ધ મહાપુરુષ લોહ લંગરી મહારાજ. એના આશ્રમની માલિકો રાત રોકાણો છે ચારણ. અને રાત રોકાણા પછી સાંજે મહાત્માજી જ્યારે પોતાના ધૂણા ઉપર બેસવા આવ્યા ત્યારે ઓળખાણ પૂછી, કોણ? બાપુ ચારણ છું, મૂળ ગામ તો મારું પારેવાળા, અત્યારે ગીરમાં રહું છું. દ્વારકાની જાત્રાએ ગયો તો, ત્યાંથી સંઘ જાતો હતો તો આમ બધી જાત્રાએ નીકળી ગયો અને બાપુ મને ભેખ આપો ને, હું આપને શરણે આવ્યો છું. લોહ લંગરી મહારાજે એટલું કીધું, ચારણ તું ઘીરે જા, સંસારમાં રહીને માળા કરીને ઘણા ભગવાનને પ્રાપ્ત કરી ગયા છે, એટલે ઘેરે જઈ અને માળા ફેરવજે, આવ્યા ગયા આશરો દેજે, સાધુ સંતોની સેવા કરજે અને રામનું નામ લેજે, ભવસાગર તરી જાય. હા, તું ભેખની વાત કરતો હો તો તારે ઘીરે એક મહાઆત્માએ જન્મ લીધો છે, સિદ્ધ યોગીએ જન્મ લીધો છે અને એ સિદ્ધ યોગીને હું ભેખ આપીશ. તારા દીકરા નથુને જેથી જુવાન થશે, જેને ભેખ આપ્યા જેવડો થશે, એ મારો સમય આવશે તેથી હું એને ભેખ આપીશ. અને અમરદાંતી છે એ પોતાના નેહડે અવતાર્યા છે. એક દિવસ જાણે ગુરુ મહારાજનો હુકમ થતો હોય એમ નથુને તેડી અને ગોંડલ લોહ લંગરીની જગ્યાએ આવ્યા છે. બાપુ આ મારો નથુ અહીં રાખતો જા, સમય આવશે, ટાણું આવશે ત્યારે હું એને ભેખ આપીશ. અને એ સમય એ ઘડી એ મિત્રો એ પલ ચોઘડિયા આવી અને ઉગતા છે અને લોહ લંગરી જેવા સિદ્ધ પુરુષ છે એ નથુ ચારણને ગુરુ મંત્ર આપ્યો છે, ભેખ આપ્યો છે. એક તો ચારણ, એમાં પાછા આવા સિદ્ધ ગુરુ. અને તપસ્યા આભે આંબવા માંડી ભાઈ. આશ્રમનું જેના મોટું કામ કરતા કરતા કરતા, ગૌશાળાનું કામ કરતા કરતા નથુને ખંભે કાવડ દીધી છે. તેથી બાપા કાવીડું ફેરવી નહીં, એ ભિક્ષારટન કરી નહીં આવ્યા ગયા ને એ બધા રોટલા દેતા અને નથુ કાવડ ફેરવવા માટે થઈને જાય છે. પછી તો નથુમાંથી નથુરામ થયા છે અને નથુરામ એ ધનુષાકારની કાવડ ખંભે લઈ અને ભિક્ષારટન કરવા માટે થઈને જાય છે. મિત્રો, કાવડના ઘણા નિયમો હોય છે સાધુઓના, આપણે એનાથી બહુ અજાણી હોઈએ છે અહીં, પણ ક્યાંય જાદુ ઘડી ઉભાય નહીં, શબ્દ નાખ્યા પછી જાદુ રોકાવાય નહીં. સામેથી એમ કહી દે સીતારામ તો માની લેવાનું કે આ ઘરમાં કંઈ અડચણ છે, આજે ભિક્ષા નહીં દે એટલે તરત હાલતું થઈ જવાનું. અને એક વખત કાવડ આગળ વળે પછી મરી જાય તો કાવડ કોઈ દી પાછી હટવી નથી. કાવડના ઘણા નિયમો હતા. એમાં ગોંડલની બજારની માલિકો કાવડ લઈ અને ચારણ મહાત્મા નથુરામ નીકળ્યો છે. સીતારામ સીતારામ સીતારામનો અલેખ જગાવતો જાય છે. અને કોઈ ઘરેથી ટુકડો, કોઈ ઘરેથી આખો રોટલો, તો કોઈ ઘરેથી ખીચડી, સીધો સામાન મળતો જાય છે. અને ચારણ બાવલીઓ નીકળ્યો છે. એમાં એક એવી હાંકડી બજાર આવી છે. ગોંડલ મહારાજા સંગ્રામજીનો ખાસ માણસ આરબ બગીમાં બેસી અને આવે છે. અને આ સંત નથુરામ હામાં મળ્યા છે. બગીમાં કારણ એ તો સત્તા છે ને, મદ અહીં ઘણા હોય, ધનનો મદ હોય, બળનો મદ હોય, કોઈને કલાનો મદ હોય, ઘણા પ્રકારના મદ છે. કોઈને સત્તાનો મદ હોય, કોઈને સંપત્તિનો મદ હોય. અભિમાન એક પ્રકારનું નથી થતું મારા બાપ, અહીં અભિમાન હજારો પ્રકારના થાય છે. અને આ તો ધનનો મદ, સત્તાનો મદ. મહાત્મા તુલસીદાસજીના શબ્દો મને યાદ આવે છે. મહાત્માજીએ કીધું છે કે નહીં જન્મા કોમુ અસ જગ માહી અને પ્રભુતા પાઈ જાહી મદ નહીં. નહીં જન્મા કોમુ અસ જગ માહી. આ જગતના પટમાંથી કોઈ એવો નથી જેને મોક્ષ સત્તા મળે, સંપત્તિ મળે, પૈસો મળે પછી એને અભિમાન ન આવે. પ્રભુતા પાય જાહી મદ નાહી. હે બાવા આગળ પાછો અમારા સાહેબની બગી આવે છે. માણસો મીડ્યા તો સડાય થઈ ગયું. નથુ બાવલીઓ ક્રોધને મારી એક બાજુ ઉભો રહી ગયો છે. ભાઈ, હું કાવડ ફેરવવા નીકળ્યો છું. અમારા સાધુઓના બાપા અમુક નિયમો હોય અને અમારાથી પાછું ન હટાય. અમારી કાવડ
પાછી ન હટે, હું એક બાજુ રહી જાઉં. નહીં, આરબ સાહેબ આવે છે, પાછળ ત્યાં પપ્પા અમારાથી પાછું ન હટાય. જો હું દબાઈને ઉભો રહી જાઉં, ભીત ભરો ઉભો રહી જાઉં. સંત છે, ચારણ છે, લોહી તો માલિકોથી તપે છે, પણ સીધાઈને વરેલો છે, ક્રોધને માર્યો છે, દબાવ્યો છે, ખાઈ ગયો એક બાજુ. આરબની બગી નજીક આવી, બગી નજીક આવીને આરબે ચાબુકનો ઘા કર્યો, ખંભેથી કાવડી પડી ગઈ. એટલે ફરી વાર ક્રોધને મારીને પોતે કાવડી ખંભે લઈ અને કીધું છે, ભાઈ લ્યો હું ઘડી કર, હજી નડતો મારે પાછું નહીં હટાય, પણ હું ભીતને દબાઈ નથી ઉભો રહું. અને આરબની બીજી ચાબુક પડી, એ બીજી ચાબુક પડીને કાવડી ખંભેથી નીચે ગઈ. એ કાવડી ખંભેથી નીચે ગઈ. નથુ રામ એ બાવલીઓ, આ તો લોહ લંગરીનો શિષ્ય. હે, હવા મણની તો લંગર જેને લોઢાની રેતી કહીએ એટલે તે લોહ લંગરી કહેવાતા, વતન સિદ્ધ પુરુષનો શિષ્ય. એ બીજી વખત કાવડી પડી અને ખંભે લીધી અને ત્રીજી વખત ચાબુક ઉગામી નથુરામે હામું જોયું આરબના હામી નજર નાખી. ભગવાન શંકર જેમ કામદેવને બાળી નાખે કે રાજા મુચકંદ છે એ જેમ કાલયવનને આંખો ઉગાડીને બાળી નાખે, એમ નથુરામે આંખો ઉગાડી અને આરબને ગોંડલની બજારની માલિકો બાળી નાખ્યો. જળાર બગીની માલિકો આગ લાગી અને જેમ ભળભળ ચિતાની માલિકો મળવું બળે કે ખડનો પૂરો બળે ને, એમ આરબ છે ને ગોંડલની બજારની માલિકો બળીને ખાખ થઈ ગયો. તો આ તારણની ભક્તિની તાકાત. મારા સગ્રામજીને ખબર પડ્યા, લો લંગરજી પાસે આવીને ફરિયાદ કરી, તમારા શિષ્ય મારા આરબને બાળ્યો છે. આખી વાત જાણવા માટે નથુરામને બોલાવ્યા. ત્યારે નથુરામે એટલું જ કીધું, બાપુ મને ચાબુક પડી હોત તો વાંધો નહોતો, પણ એક વખત કાવડી પડી ગઈ તો એ બાપુ મેં ક્રોધને માર્યો, પણ બીજી વખત ચાબુક મારી અને કાવડી નીચે પડી. બાપુ મારી કાવડી પડીને એનું મને દુઃખ બહુ થયું. ભક્તિને માથે ઘા કર્યું ને એનું મને બહુ દુઃખ થયું. મારી કોઈ ઈચ્છા નહોતી, મેં તો આંખું ઉઘાડીને આરબ બરી. લોલંગરી મહારાજે સગ્રામજી મહારાજને એટલું કીધું છે, સાધુઓની છેડતી કોઈ દી ન કરે તારો અધિકારી, એટલું કહી દેજે, નકર આવા બીડે રાખશે ગોંડલની બજારમાં. પછી નથુરામને બોલાવી એટલું કીધું, નથુ ભાઈ તારી સીધી પાખી ગઈ, હવે કાવડી મૂકી દે, બીજો શિષ્ય કાવડી ફેરવશે, તું દક્ષિણ પ્રાંતની માલિકો જા, આશ્રમ બાંધ, આવ્યા જ્ઞાન રોટલો દેજે, સાધુ સંતોની સેવા કરજે, અને ભાઈ ચારણ શું હું જાણું છું, હવે બહુ ક્રોધ ન કરતો. આપણે ક્રોધને મરાય ભાઈ, બેટા આપણે ક્રોધને ખાઈ જવાય, ગમને ખાઈ જવાય. દીકરા ગોંડલ છોડી નથુરામ નીકળ્યા છે. ગાંધી ગીતની માલિકો જાઓ, આવ્યા વતનમાં નેહડે. વર્ષો ભૈયા ગયા હતા, જે ધરતીમાંથી ભેહું ચાર્યું, જે ધરતીમાંથી પ્રકૃતિનો આનંદ લીધો, જે ધરતીમાંથી જાળવાઓની વાતો કરી છે, એ નેહડાની અંદર આવ્યા છે. તો ખબર પડ્યા છે કે જન્યતાનું તો અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું છે. માનું અવસાન થયું, મને કોઈ જાણ ન કરી. ઠીક છે, એમ થયું છે, સાધુ થઈ ગયો ને આવે ન આવે માથોમાં ભૂલાય નહીં, દુઃખ થયું સ્વભાવલિયાને. પણ બીજી એક ક્ષણે વૈરાગને જાગૃત કર્યો, દુઃખને ખખેરી નાખ્યું. અને પછી પૂછ્યું છે મારા પિતાશ્રી કે તમારા પિતાશ્રી વાણાકમાં જવાનું કહી અને અહીં જે કંઈ ભેહું હતું એ ચારણોને દઈ અને વાણાક બાજુ નીકળી ગયા છે. એ ભક્તિને રંગે રંગાયેલો જીવ હતો. અમરદાંતીએ વાણાકની માલિકો આવી અને તપાસ કરી છે તો ખબર પડ્યા છે વાણાકની અંદર કાળેલા ગામની માલિકો બાપનો ભેટો થયો છે. બાપ સાધુ થઈ ગયા, દીકરો સાધુ, બાપ સાધુ. પછી બે બાવલિયા ભેળા થયા, મળ્યા છે, થોડી ઘણી સુખ દુઃખ ની વાતો કરી છે. પછી કીધું છે બાપુ હવે ક્યાંક આશ્રમ બાંધીએ, આવ્યા ગયા ટુકડો દઈએ, આપણે રામ ભજન કરીએ. અને કાળેલાની ધરતી છોડી અને બાપ દીકરો નીકળ્યા છે. બે બાવલિયા. આહા, શું આ ભક્તિની તાકાત હશે. બાપ સાધુ, દીકરો સાધુ, ભેળા પાછા બે સંતો નીકળ્યા છે. કાળેલાની ધરતી છોડી અને હાલ્યા છે એ ગાંડીગીરી ધારા. રસ્તાની માલિકો સેલ ખંભાળિયાના દરબાર સાહેબ એબલવાળાને ખબર પડ્યા છે
બગી લઈ અને તેડવા આવ્યા છે નથુરામજી અને અમરદાંતીને એ ભલવાળા તેડી ગયા છે, આશ્રમ કરી દીધો છે. એમ કહેવાય છે સમય જાતા અમરદાંતીએ જીવતી સમાધિ લીધી છે અને એથી સમય આગળ વધ્યો છે. આગળ સમય જાતા બહુ ટૂંકમાં વાત કરીએ તો અનેક પરચાઓ જેના જગતના પટમાંથી હયાત છે એવા લોલ લંગરીના શિષ્ય ચારણ મહાત્મા નથુરામનું નામ જગતના પટમાંથી અમર છે. એણે પણ ઘણા પરચા આપી અને જીવતા સમાધિ લીધી છે. સમય એનો ગાળો ઇતિહાસકારો નોંધે છે કે વિક્રમ સંવત 1856 નથુરામે જીવતા સમાધિ લીધી અને પોતાના આત્માને બ્રહ્મની માલિકો લીન કર્યો છે. આવા મહાત્માઓથી આ દેશની ધરતી ઉજળી છે એટલે કવિઓએ કીધું છે સંત સપોતન તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે તારે કોણ બોલે જ નહીં તાર્યાન માથે ભાવ બાપા તારે તારે તારા માથે